એક સમયની વાત છે. એક વૃદ્ધ પિતા અને તેનો દીકરો અજય એક આલિશાન ઘરમાં રહેતા હતા. પિતાએ આખી જિંદગી મજૂરી કરીને અજયને ભણાવ્યો ગણાવ્યો અને પગભર કર્યો. પણ પત્નીના આવ્યા પછી અને પૈસાના મોહમાં અજય બદલાઈ ગયો. તેને હવે પોતાના જ ઘરમાં પિતાનો ઉધરસનો અવાજ અને તેમની ધ્રુજતી લાકડીનો અવાજ ખૂંચવા લાગ્યો હતો. એક દિવસ અજયે પિતાને કહ્યું, બાપુજી, તમે હવે વૃદ્ધ થયા છો. અહીં તમને એકલા ગમતું નથી, એટલે મેં નક્કી કર્યું છે કે તમને શહેરના સૌથી સારા વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. ત્યાં તમારી ઉંમરના ઘણા લોકો હશે. પિતાની આંખો ભીની થઈ ગઈ, પણ દીકરાની ખુશી માટે તેમણે મૌન ધારણ કર્યું. અજય પિતાને ગાડીમાં બેસાડીને વૃદ્ધાશ્રમ લઈ ગયો. ત્યાં પહોંચીને બધી ફોર્મ ભરવાની વિધિ પતાવી. પિતાને એક નાની રૂમમાં સામાન મૂકવા કહ્યું. જ્યારે અજય પાછો નીકળવાની તૈયારીમાં હતો ત્યારે તેણે જોયું કે તેના પિતા વૃદ્ધાશ્રમના મેનેજર સાથે ખૂબ હસીને વાતો કરી રહ્યા હતા અને જાણે વર્ષો જૂના મિત્રો હોય એમ ગળે મળતા હતા. અજયને નવાઈ લાગી. તેણે મેનેજરને પૂછ્યું, સાહેબ, તમે મારા પિતાને પહેલેથી ઓળખો છો? મેનેજરે હસીને જવાબ આપ્યો, હા ભાઈ, હું તારા પિતાને છેલ્લા 30 વર્ષથી ઓળખું છું. 30 વર્ષ પહેલાં જ્યારે તેઓ સંતાન સુખથી વંચિત હતા ત્યારે આ જ આશ્રમની બાજુમાં આવેલા અનાથાશ્રમમાંથી તેઓ એક નાના બાળકને દત્તક લેવા આવ્યા હતા. તે બાળક તું જ હતો. આ સાંભળતા જ અજયના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે પિતાએ તેને અનાથાલયમાંથી લાવીને પોતાનું નામ, ઘર અને આખી જિંદગીની કમાણી આપી દીધી, આજે એ જ દીકરો તેમને નકામો ગણીને વૃદ્ધાશ્રમમાં છોડી જવા આવ્યો હતો. અજય પિતાના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી કે લોહીના સંબંધો કરતાં પણ મોટા સંસ્કાર અને લાગણીના સંબંધો હોય છે. આ વાત પરથી આપણને બોધ મળે છે કે આપણે જે વાવીએ છીએ તે જ લણીએ છીએ. જે પિતાએ તમને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, તેમણે ક્યારેય લાકડી પકડવાનો વારો ન આવે તે જોવાની જવાબદારી દીકરાની છે. વડીલો ઘરનો ભાર નથી, પણ ઘરનો આધાર હોય છે.